મારું નામ ચૌહાણ જયદીપસિંહ ઘનશ્યામજી છે. હું અમદાવાદ સાણંદનો વતની છું. મારા ફાધર થોડાક સમય પહેલાં એક્સપાયર થઈ ગયા અને એ પહેલાં મારું કોઈ પણ પ્રકારનું ખેતીનું જ્ઞાન નહોતું મારી જોડે. મારા ફાધરના ઓફ થવાથી મારા ઉપર જવાબદારી આવી ખેતીની બધી. પછી હું બરાબરનો અટવાણો હતો કે આ બધું ખેતીમાં શું પ્રોસેસ કઈ રીતના હાથ બાર શું કહેવાય એ પણ મને ખ્યાલ નહોતો. પછી યુટ્યુબમાં સાહેબની મને વિડીયો જોવામાં આવ્યો. પછી મેં વિડીયો લાગત જોવામાં ચાલુ કર્યું. પછી મને ખ્યાલ આવ્યો કે અલગ અલગ પ્રકારે સાહેબે 3 ચેનલો બનાવેલી છે. તેમાં દરેક પ્રકારનું તમને તમારા જે પ્રશ્નો હશે એનું સમાધાન તમે વિડીયો જોશો એટલે તમને આવશે જ તમારી સિક્વન્સમાં. પછી મેં ધીમે ધીમે વિડીયો જોવાનું ચાલુ કર્યું. પછી મને ખબર પડી કે આ તો ખેડૂતના ભગવાન છે. આ જે રેવન્યુ જે માર્ગદર્શન છે એ તો સમુદ્ર જેવું છે, તમે જેટલું પીવો એટલું ઓછું હોય એવું જ્ઞાન છે. પછી સાહેબનો મને ઈચ્છા થઈ કે સાહેબ તાલીમ કેમ્પ દર મહિને સેવા આપી રહ્યા છે. પછી મેં તાલીમ કેમ્પના સાહેબનો એમાંથી યુટ્યુબમાંથી કોન્ટેક્ટ કરીને સાહેબ જોડે માહિતી લીધી કે સાહેબ મારે તાલીમ કેમ્પમાં આવવું છે. પછી સાહેબે મને માર્ગદર્શન આપ્યું કે આ તારીખે આપણો તાલીમ કેમ્પ છે, તમે રૂબરૂ આવો. પછી સાહેબ જોડે અમે રૂબરૂ આવ્યા અને પછી અમને જાણકારી મળી કે સાહેબ એક સંસ્થાનું રૂપ આ તાલીમ કેમ્પથી એક સંસ્થા બનાવી રહ્યા છે, જેથી ખેડૂતોને વધુ માહિતી પહોંચાડી શકાય અને સારા કામો કરી શકાય. તેથી સાહેબ બહુ જ સરસ કામ કરી રહ્યા છે અને સાચી રીતે જે સેવા કહેવાય ને, કેમ કે ખેડૂત અભણ હોય છે, ખેડૂતને કોઈ જ્ઞાન હોતું નથી અને એ બસ ખાલી એની જમીન ઉપર વાવણી કરીને 7 બાર જોઈને ખુશ હોય છે. પણ હકીકતમાં એવું હોતું નથી. જે તમારા ડોક્યુમેન્ટ પૂરા તમારા કેટલા જરૂરી છે એ બધું માર્ગદર્શન સાહેબ દ્વારા પૂરેપૂરું આપવામાં આવે છે. અને યુટ્યુબ તો ખજાનો છે, એટલા વિડીયો છે, લગભગ 2000-3000 વિડીયો છે. એ બધા વિડીયોથી પૂરેપૂરું માર્ગદર્શન ઘરે બેઠા પણ લઈ શકાય છે. અને તમને એવું હોય કે મારે હજુ સાહેબ જોડેથી વધુ કંઈક જાણવું છે તો સાહેબનો તાલીમ કેમ્પ દર મહિને હોય છે. દર મહિને સાહેબ ખૂબ સારી સેવા આપે છે, રોકાવાની બધી રીતના સેવા આપે છે. તો આપ તાલીમ કેમ્પની મુલાકાત લો અને સાહેબના વિડીયો જુઓ. યુટ્યુબમાં સર્ચ કરો રમણીકભાઈ કોટડિયા એટલે તમને જ્ઞાનનો ખજાનો મળી જશે ખેડૂત બાબતે. અને સાહેબનું બહુ સારું કામ છે. સાહેબના આભારી છીએ અમે બધા.